નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે સીઈટીના પર્યાવરણ વિષયના પાઠ નંબર 8 સુનિતા વિલિયમ્સ અવકાશમાં એના વિશે જાણીશું. તો પહેલા આપણે પૃથ્વી વિશે માહિતી જાણીશું. પૃથ્વી સૌર પરિવારના 8 ગ્રહમાંનું એક ગ્રહ છે. પૃથ્વી જે એક ગ્રહ છે, માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે. બીજા બધા જે ગ્રહો છે તેના પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ નથી. પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી, પરંતુ તે થોડો નારંગી જેવો એનો આકાર ધરાવે છે. વિષુવવૃત્ત આગળથી થોડી ઉપસેલી છે અને ધ્રુવો આગળ થોડી ચપટી છે. પૃથ્વીની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે. પૃથ્વી છે પોતાની ધરી પર ફર્યા કરે છે અને સૂર્યની આસપાસ એ પ્રદક્ષિણા કરે છે, એટલે કે ફર્યા કરે છે. અને આમ 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, એટલે આપણે દિવસ અને રાત બદલાય છે. આ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ ફર્યા કરે છે. હવે આપણે ચંદ્ર વિશે માહિતી મેળવીશું. ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે, તો એ ચંદ્ર છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ગુરુત્વાકર્ષણ પણ બળ ઓછું છે. ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે. ચંદ્ર પોતાની ધરી પર ફરે છે. પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. ચંદ્રનો જે પ્રકાશ છે એ પોતાનો નથી, એ સૂર્યનો પ્રકાશ છે. આપણે રાત્રે જોતા હોઈએ છીએ કે ચંદ્રનો પ્રકાશ અજવાળું ચંદ્ર આપે છે, તો એ ચંદ્રનું નથી, એ સૂર્યનો પ્રકાશ છે. ચંદ્ર પૃથ્વીની તિથિએ પૂરેપૂરો ગોળ દેખાય છે. ચંદ્ર ક્રમશઃ નાનો થતો જાય છે અને અમાસની તિથિએ બિલકુલ નથી દેખાતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કઈ તિથિએ ચંદ્ર બિલકુલ નથી દેખાતો, તો અમાસની તિથિએ બિલકુલ નથી દેખાતો. હવે આપણે અવકાશ વિશે જાણીશું. અવકાશમાં ગયેલા અવકાશયાત્રીઓ અવકાશમાં ચાલી શકાતું નથી, પરંતુ હવામાં તરવું પડે છે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા માટે આપણે શરીરને બાંધવું પડે છે. કાગળો દિવાલ પર ચોંટી જાય છે. ખોરાક ફરતો અને તરતો રહે છે. પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. આપણે હાથ મોઢું ધોવું હોય તો ટીપા પકડવા પડે છે. એનાથી પેપર ભીનું કરી હાથ અને મોઢું ધોવું પડે છે. અવકાશમાં કાંસકાનો ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે આપણા જે વાળ હોય છે એ વાળ હંમેશા ઊભા જ રહે છે, એટલે બેસતા નથી, આમ ઉપરની દિશામાં જ ઊભા રહે છે. પછી આપણે સૂર્ય વિશે જાણીશું. સૂર્યમાંથી આપણને પ્રકાશ અને ગરમી મળે છે. આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે. રાત્રે કેટલાક ગ્રહો પણ દેખાય છે. સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધી પૃથ્વી પર તેજસ્વી પ્રકાશ ફેલાય છે. સૂર્યના આવા તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારાનો પ્રકાશ ઝાંખો પડે છે. દિવસે આકાશમાં તારાઓ દેખાતા નથી. દિવસે જે તારાઓ હોય છે એ આકાશમાં હોય છે, પણ સૂર્યના પ્રકાશના લીધે એ ઝાંખા પડી જાય છે, એટલે દેખાતા નથી. પછી રાત્રે સૂર્ય આથમી જાય એટલે તારાઓ દેખાવા માંડે છે, એટલે આપણે એવું કહીએ છીએ કે તારા ઉગ્યા છે. પછી આપણે કૃત્રિમ ઉપગ્રહ વિશે જાણીશું. માનવ સર્જિત અને માનવ નિર્મિત હોય છે, જે નિશ્ચિત કક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરે છે. વિશ્વના સંપર્કો કરી શકીએ, ટેલિવિઝન પર વિદેશના સમાચારો સાંભળીએ છીએ, એ કૃત્રિમ ઉપગ્રહોને આભારી છે. કૃત્રિમ ઉપગ્રહો દૂર સંવેદન અને જાસૂસી માટે પણ ઉપયોગી છે. હવે આપણે અવકાશયાત્રી વિશે જાણીશું કે 1969ની સાલમાં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માણસ હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માણસ કોણ હતા, તો નીલ આર્મસ્ટ્રોંગ હતા. ઈસવીસન 2007માં સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી. આપણે પૃથ્વી છે તેનાથી ઉપરની બાજુમાં જે ચંદ્ર છે એ બાજુમાં 360 કિમી સુનિતા વિલિયમ્સ ગયા હતા. તો આ હતા આપણે
જે આપણો પાઠ છે સુનિતા વિલિયમ્સ, એના વિશે આપણે માહિતી મેળવી. પૃથ્વી વિશે માહિતી મેળવી, ચંદ્ર, અવકાશયાન, સૂર્ય, કૃત્રિમ ઉપગ્રહ અને અવકાશયાત્રીઓ વિશે માહિતી મેળવી. હવે આ પાઠમાંથી જે આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો પહેલો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ કોણ છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલો જ. તો કે સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રી છે. ઓપ્શન બી છે, અવકાશયાત્રી. બીજો પ્રશ્ન, સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા? એટલે કે શાના દ્વારા ગયા હતા, અવકાશમાં કઈ રીતે ગયા હતા? તો ઓપ્શન સી, અવકાશયાનમાં ગયા હતા. ત્રીજો પ્રશ્ન છે, ચંદ્ર શું છે? તો ચંદ્ર છે કુદરતી ઉપગ્રહ છે. કૃત્રિમ ઉપગ્રહ એટલે આ જે કૃત્રિમ ઉપગ્રહ છે બીજો એટલે કે માણસ દ્વારા બનાવેલો, પણ જે ચંદ્ર છે એ તો કુદરતી છે, એટલે કુદરતી ઉપગ્રહ છે. ચંદ્ર પર શું નથી? ચંદ્ર પર જે છે જમીન, ખડકો, માટી, વાતાવરણ, એમાં શું નથી? વાતાવરણ નથી. બીજું તો બધું છે. પૃથ્વી કોની આસપાસ ફરે છે? પૃથ્વી જે આપણે જેના પર રહીએ છીએ એ પૃથ્વી કોની આસપાસ ફરે છે? સૂર્યની આસપાસ ફરે છે. સૂર્ય નથી ફરતો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પૃથ્વી ફરે છે. છઠ્ઠો પ્રશ્ન છે, આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે? સૂર્ય. સૂર્ય આપણને ગરમી, પ્રકાશ આપે છે. પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર હમણાં આપણે જોઈ ગયા કેવો છે? નારંગી જેવો ગોળ છે. આપણે નારંગી હોય એ રીતનો ગોળ છે. આઠમો પ્રશ્ન, પૃથ્વી પર ના કયા બળના કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે? આપણે કોઈ પણ વસ્તુ આકાશમાં ફેંકીએ તો હંમેશા નીચે જ કેમ આવે છે? કેમ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે એને ખેંચીને નીચે લાવે છે. અને ચંદ્ર પર એ ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું, એટલે વસ્તુ આમથી આમ તર્યા કરે છે. નવમો પ્રશ્ન છે, ચંદ્રની ધરતી પર સૌ પ્રથમ પગ મૂકનાર અવકાશયાત્રી કોણ હતો? નીલ આર્મસ્ટ્રોંગ. ચંદ્ર પર સૌથી પહેલો વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ ગયો હતો. દસમો પ્રશ્ન છે, ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે, તેને આપણે શું કહીએ છીએ? ખરતો તારો. આપણે ઘણીવાર આકાશમાં જોયું છે કે તારો ખર્યો, એ ઉલ્કા હોય છે. પૃથ્વીના વાતાવરણમાં આવે છે એટલે સળગી જાય છે, એટલે આપણને એવું લાગે છે કે તારો ખર્યો છે. 11મો પ્રશ્ન છે, કયા અવકાશયાત્રીનું અવકાશયાત્રા દરમિયાન મૃત્યુ થયું હતું? તો કલ્પના ચાવલા. 12મો, સૌર મંડળના કયા ગ્રહ ઉપર માનવ જીવન જોવા મળે છે? સૌર મંડળનું પૃથ્વી, આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ એના ઉપર જ માનવ જીવન જોવા મળે છે. નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી? નાતાલનો તહેવાર. બીજા બધા જે તહેવારો છે એ ચંદ્ર જે પ્રમાણે ઉગે છે એના સંબંધિત એ તહેવારો છે, કે ચંદ્ર ઉગે છે તો જે તહેવાર મનાવવામાં આવે છે, બાકી એના પછીના દિવસે મનાવવામાં આવે અથવા જ્યારે ઉગે ત્યારે. 14મો પ્રશ્ન છે, પૃથ્વીની અવકાશમાંથી જોતા સમુદ્ર અને મહાસાગરો કેવા રંગના જોવા મળે છે? વાદળી રંગના. ઉપરથી આપણે જોઈએ તો સમુદ્ર વાદળી રંગનો જોવા મળે. અવકાશમાં પડઘો અવાજ કેમ નથી સંભળાતા? અવકાશમાં આપણે કઈ પડઘો કે બોલીએ કે એનો જે અવાજ પડે છે પડઘો, એ કેમ નથી સંભળાતો? તો કે શૂન્ય અવકાશના કારણે. હા. અવાજનું કંપન થવાના કારણે. હા, એ પણ સાચું છે. અવાજ ગતિ ના કરવાના કારણે. હા, તો એ પણ સાચું છે. તો ત્રણેય સાચા છે, મતલબ ડી, ઓપ્શન ડી આપેલ તમામ. જો તમારે ચંદ્રને સંપૂર્ણપણે ના જોવું હોય તો ચંદ્રની કઈ તિથિની રાહ જોવી પડે? અમાસ તિથિની, કે અમાસના દિવસે ચંદ્ર ઉગતો નથી, એટલે એ તિથિએ આપણે ની રાહ જોવી પડે કે આ દિવસે ચંદ્ર નથી દેખાતો. ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય. ભારતમાં છેલ્લે સૂર્યાસ્ત, એટલે કે સૂર્ય ક્યાં આથમે છે, એટલે કે ક્યાં આથમતો છેલ્લે દેખાય છે, તો એ આપણા ગુજરાતમાં. ગુજરાત એકદમ જે આપણો જે નકશો છે, જે દિશામાં સૂર્ય આથમે છે એ દિશામાં આવેલું છે, એટલે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતમાં જોવા મળે છે.
પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે? લીલા રંગથી દર્શાવાય છે. પછી પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? જે પૃથ્વીનો નકશો હોય છે એમાં બે દેશો હોય છે જે અલગ અલગ, કે આ ભારત છે, પાકિસ્તાન છે, નેપાળ છે, શ્રીલંકા છે, એ બધાને અલગ દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જે નકશો હોય છે એમાં સરહદ બતાવવી પડે છે. સરહદથી બંને દેશ અલગ અલગ બતાવે છે. 20મો પ્રશ્ન છે, સુદ એકમથી પૂનમ સુધીનું પખવાડિયું કયા નામથી ઓળખાય છે? તો એ અજવાળિયું કહેવાય. અજવાળિયુંને કહે છે અંધારિયું. સુદ અને વદ આવે છે, તો જે સુદ હોય છે એને અજવાળિયું કહેવાય છે, અને વદ હોય એને અંધારિયું કહેવાય. એટલે કે અંધારિયામાં ચંદ્ર નથી દેખાતો અને અજવાળિયામાં ચંદ્ર દેખાય છે. પૂનમ પછી જે એકમથી અમાસ સુધીના પખવાડિયાને શું કહે છે? તો ઓપ્શન બી અને સી બંને આવે છે. અંધારિયું પણ કહે છે અને કૃષ્ણ પક્ષ પણ કહે છે, એટલે ઓપ્શન બી આવશે એમાં. એટલે કે બી અને સી બંને. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પાઠ નંબર 8ના સુનિતા વિલિયમ્સ અવકાશમાં જે ગયા હતા એના વિશેની આપણે સમજૂતી મેળવી. એના પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.